ભુજ વિસ્તારમાં ખાડાઓથી લોકો હેરાન, તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવાની માંગ કરાઈ। વરસાદ બાદ ભુજના ઘણા ખરા વિસ્તારોમાં રોડ પર ખાડાઓ પડી ગયેલ છે, જેના લીધે વાહન ચાલકો તેમજ લોકોને ખૂબ જ પરેશાની થઈ રહી છે, પણ તંત્ર દ્વારા આ બાબતે માત્ર નામ પૂરતી જ કાર્યવાહી કરાઈ રહી છે, જેથી આ બાબતે તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવાય તેવી માંગ કરાઈ હતી। નિહાળીએ સ્થાનિકોના શબ્દોમાં। મારું નામ અમિતભાઈ ગોર, શિવસેના તાલુકા સંગઠન પ્રમુખ। આ રોડ આવે અત્યારે તમે જોવો છો કે પુંજાભાઈ ટાવરથી કરી અને જીબી સુધીના રોડ અત્યારે કોઈ હાલવા લાયક નથી। ત્યાં ઘણા એક્સિડન્ટ થાય છે, હાલતા માણસો પડી જાય છે અને વારંવાર લોકો કહે કે અમે રોડ બનાવીએ છીએ, પણ મને નથી લાગતું બને છે બરોબર ને, ખાલી એમને એમ ખાડા પૂરી નાખે છે એ લોકો। એટલે આ જવાબદારી કોની છે હું એમ કહું છું, મારા હિસાબે તો નગરપાલિકાની જ છે। તો નગરપાલિકામાં કયો રસ ધરાવે છે? અત્યારે નવી બોડી આવી છે નગરપાલિકાની, આપણે જોઈએ છીએ મોટી મોટી વાતો કરે છે બરોબર, શું અત્યારે કામ કરીને બતાવે છે? અમે 3 થી 4 વાર રજૂઆત કરી આ વસ્તુની, રિસ્પોન્સમાં કોઈ જાતનો 0 બરાબર રિસ્પોન્સ છે, હા કરે છે, બાકી કોઈ કામ થતું નથી। એટલે બહુ તકલીફ પડે। હમણાં 2 દિવસ પહેલા હું અહીંયાથી નીકળતો હતો હોસ્પિટલ રોડ ઉપર, મેં જોયો એક ફેમિલી જતી હતી બાઇકથી, ખાડો પાણી થોડોક ભરેલો હતો અને તરત હું આ બાઇક સ્લીપ થઈ ગઈ। હવે અત્યારે હું તમને કહું, આ ફેમિલી જતી હતી, કોઈ વડીલ હોય, સિનિયર સિટીઝન હોય, પડી જાય તો જવાબદારી કોની રહેશે? એમ અમે એમ જ ઈચ્છીએ કે તમે જનતાએ વોટ આપી અને અહીંયા બેસાડ્યો છે તો તમે કંઈક કામ કરો। જ્યાં રોડ નથી બનાવવાના ત્યાં ન બનાવો, જ્યાં બનાવવાની જરૂર છે અહીંયા બનાવો। તમે પોતે જઈ થોડુંક નિરીક્ષણ કરો ઉમાં જઈને કે શું વસ્તુ છે, પછી આગળ વધો। અમે શિવસેના તરફથી હું તમને એટલો જ કહેવા માંગુ છું કે કંઈક કામ કરી બતાવો, નહીંતર પબ્લિક બીજી વાર તમને જનતા